કેમ છો કલે જાઓ બધા મજામાં ને આઈ હોપ બધા મજામાં જશો બધા જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ। તો ઘણા સમયથી આપણા વ્લોગ નતા આવતા એનું એક જ કારણ છે આપણે ખેતીના કામકાજમાં ચડી ગયા હતા અને વ્લોગ નથી આવ્યો ને એને આપણે 2 અઠવાડિયા થઈ ગયા। 2 અઠવાડિયા પછી આપણે વ્લોગ બનાવવાનો આજ વેત આવ્યો છે। આપણે 2 અઠવાડિયાથી કામકાજમાં મૂંઝાણા હતા। કામકાજમાં શું તો આપણે માંડવીયું પાડી, માંડવીયું ભેગી કરી, ભરિયા વાયરા, માંડવીયું વીણી, પાવડામાં વીણી, રાપમાં વીણી અને હવે આપણે પીતે કરી દીધા છે બધી જગ્યાએ અને એક હલર રાખવાના આપણે બાકી રહ્યા છે। આપણે હવે હલર ચાલુ કરવાના છે। ખોટી થઈ હોય ને તો માંડવી વીણવાનું, કેમ કે માંડવી બહુ હળવા તૂટી ને એટલે માંડવીનું કામકાજ બહુ લાંબા આવેલા, બાકી તો એવા કઈ લાંબા આવેલા નથી કામકાજ। અને હવે આપણે વાત કરી લઈએ થંબનેલ વિશે। થંબનેલમાં આપણે રાખ્યું છે ન્યૂ મશીન। તો એ મશીન છે ખોપારી કાપવાનું। આપણા પાસે ઓલરેડી એક મશીન તો હતું પણ એના કંઈક જાજા વર્ષ થઈ ગયા, 10 વર્ષ જેવું થઈ ગયું ને તમને બધું હવે આપણે દેખાડી દઈએ। જે અહીંયા આપણું ખોપારી મશીન છે અટાણ ચાલુ છે, અવાજ તમને આવતો હોય છે અને અહીંયા અટાણ ખોપારી કટિંગ થાય છે। તારી જો આપણે અહીંયા ખોપારી કટિંગ કરી નાખી, આવી કંઈક ખોપારી કટિંગ થાય, મસ્ત મજાનું કટિંગ થાય છે। એ રીતે કપાઈ ને એ જોઈ લો તમે। અહીંયા એક ખોપારી મૂકી દેવાની એટલે ઓટોમેટિક કપાઈ જાય। એની પેન અહીંથી આપણે ખોલી અને દેખાડી ચારો આંગળી ડાયરી અંદરનું બધું મશીન આપું દીધું। અહીંયા જો ખોપારી કપાય, અહીંયાથી ને આવે અને અહીંયા કપાતી જાય અને આ હેઠે પડતી જાય। કટિંગ ની વાત કરીએ તો જો માપનું થાય છે, બહુ ભરદાય નહીં, હાવ સુરોય નહીં એવું કટિંગ થાય છે એટલે મસ્ત મજાનું કટિંગ થાય છે। અને આપણે 5 કિલો અટાણ ખોપારી કાપી છે એટલી થઈ છે। આપણે જો અહીંયા જૂનું મશીન આવી ગયું, જૂનું મશીન એ સારી કન્ડિશનમાં છે, કંઈ વાંધો નથી હજી એવો। જઈ ગયું આ જૂનું મશીન અને આપણું આ નવું મશીન, બેમાં ડિફરન્સ સરખો જ છે, બે તેવડા જ છે। થોડીક સિસ્ટમ આમાં બદલી ગઈ છે, આમાં ઘણી બધી સિસ્ટમ બદલી, બાકી તો બે તેવડા જ છે આપણે મશીન। આપણા મશીન આપણે જૂનું છે ને જી એ આપણે વેચવાનું હોય, પણ લેવું હોય ને તો કોમેન્ટ કરી નાખજો। કિંમતની વાત કરીએ તો આપણે મશીન પીગ્યું છે 37,000માં અને જો અહીંયા આપણે હોપારી હૂકી દીધી છે। તો જો અહીંયા આપણે હોપારી હૂકી દીધી એટલે કોઈ ભેજ કે ઘાર હોય ને એ ઉડી જાય અને ખાવામાં મજા આવે અને હોપારીનું કટિંગ એ મસ્ત થઈ। મશીનની પ્રોસેસ અને કિંમતની તો વાત તમને કહી દીધી છે અને 2 અઠવાડિયા પછી આજે આપણે બ્લોગ ઉતારવાનો વેત આવ્યો, કેમ કે હમણાં તો આપણે બ્લોગ ઉતારવાનો વેત જ ના આવતો। આપણે માંડવીઓના કામકાજ બહુ લાંબા આવેલા, એમાં વીણવાનું બહુ ખોટી બહુ થઈ ગયું, કેમ કે એવી તૂટ્યું ને એટલે વીણી ગમે એટલી વાર તમે હાથી આખો, પાવડા આખો, ઘરાપ આખો, એમાં માંડવી નીહરે। તમારે કેવી તૂટી ને જરા કોમેન્ટ કરી નાખજો। પણ આપણા કામકાજમાં શું હાલે તો અટાણે છે ને આપણે બધા પીત કરી નાખ્યા। હજુ ખેર આપણે વાવ્યું છે જીરું અને ગુંતરી, તો બધા પીત થઈ ગયા અને 2 વાર પાણી નીકળી ગયું અને એક વાળી હજી કોરવાણ પલાળવાનું હાલે છે એટલે એવું કામકાજ હાલે છે। અને હજી આપણે હલર નથી, કારણ હલર એટલે આજ દિવસે આપણે એવી બધી ભીડમાં હતા અને આજના કંઈક હવે વાતું છે ને લાંબી થઈ જાય એટલે આજના વ્લોગમાં એટલું, અને હવે કંઈક વાતું લાંબી થઈ જાય એટલે આજના વ્લોગમાં બસ એટલું। ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરી નાખજો, મળીએ આપણે નવા વ્લોગમાં।